મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસે વર્ષ 2026 દરમિયાન પકડેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીર હસનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી મિતેશ વસાવા અને નશાબંધી અધિકારી પણ હાજર રહ્યા હતા. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના મુલતાનપુરા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે આ કાર્યવાહી પાર પાડવામાં આવી. બાલાસિનોર ટાઉન પોલીસે વિવિધ કેસોમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 35,556 બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ જપ્ત કરેલા દારૂની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,43,28,971 જેટલી થાય છે. પોલીસ તંત્ર દ્વારા કાયદેસર તપાસ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ જપ્ત કરેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ એસડીએમ શ્રી બાલાસિનોર, મામલતદાર શ્રી બાલાસિનોર, પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી લુણાવાડા વિભાગની હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલની નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કુલ 35,556 જેટલી બોટલ કે જેની કુલ કિંમત 1,43,00,000 જેટલી થાય છે, એને પૂરેપૂરી સાવધાનીથી અને પૂરી જે પ્રક્રિયા છે એને ફોલો કરીને તમામ પ્રોહિબિશનનો નાશ સ્ટોક હતો એને નાશ કરવામાં આવ્યો છે. અને મહીસાગર જિલ્લા પોલીસ ભવિષ્યમાં પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. સર, કોણ કોણ હાજર રહ્યું? આપણે મેં કીધું એ રીતે એસડીએમ શ્રી બાલાસિનોર પ્રાંત, મામલતદાર શ્રી બાલાસિનોર, પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી લુણાવાડા વિભાગ આ તમામ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શું નામ છે સર આપનું? ડીવાયએસપી કમલેશ વસાવા, લુણાવાડા વિભાગ. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.